રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે. ધોરણ 10 અને 12ના મળીને કુલ 15,39,239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 4,236 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા કુલ 1,121 ઝોન અને 5,378 બિલ્ડિંગના 54,294 બ્લોક પર આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો સહિત વર્ગખંડને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. તો બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60,000 જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે. તો પરીક્ષામાં ગેરરીતિને રોકવા 80 સ્ક્વોડની ટીમ અને 10 ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજરાતની પરીક્ષા માટે કુલ 16,76,000 જેટલા બાળકો પરીક્ષા આપનાર છે. બોર્ડ દ્વારા સમગ્ર પરીક્ષાની તૈયારી કરી દેવામાં આવી છે. કાયદો વ્યવસ્થા, એસટીની સગવડતાઓ અને વીજ પુરવઠો અવિરત ચાલુ રહે એ બાબતો સુનિશ્ચિત કરી દેવામાં આવેલી છે.